Hello friends, I Shabir Parmar welcome all of you. Friends, today's topic is report writing. વિદ્યાર્થી મિત્રો અને બીજા ફ્રેન્ડ્સની રિક્વેસ્ટ હતી કે રિપોર્ટ રાઇટિંગ એક્ઝામમાં પૂછાય છે અને તે ડિફિકલ્ટી અનુભવાય છે તો તેને સમજવા માટે આ વિડીયો લેક્ચર્સ બનાવેલો છે. મને આશા છે કે આ લેક્ચર છે એ તમને યુઝફુલ થશે. સો ફ્રેન્ડ્સ, લેટ અસ સ્ટાર્ટ ડિસ્કશન અબાઉટ રિપોર્ટ રાઇટિંગ. આ લેક્ચર્સમાં ટોપિક જોઈએ તો વોટ ઇઝ રિપોર્ટ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિપોર્ટ, સારો રિપોર્ટ છે તેના લક્ષણો, અમુક મહત્ત્વના પોઈન્ટ્સ, ઇન્ફોર્મલ રિપોર્ટ તેના વિશે ડિસ્કશન કરીશું, એક્ઝામ્પલ્સ અને એક્સરસાઇઝ. તો આ રીતે આપણે છે આ લેક્ચર્સમાં અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. ફ્રેન્ડ્સ, મિત્રો, વોટ ઇઝ રિપોર્ટ? તમે રિપોર્ટ વર્ડ વારંવાર સાંભળતા હશો. અલગ અલગ રીતે રિપોર્ટ વર્ડ છે એ યુઝ થતો હોય છે. અહીંયા આપણે જોઈએ તો કોઈ પણ ઇવેન્ટ હોય, કોઈ પણ એક્સપિરિયન્સ હોય, કોઈ પણ પ્રકારની કોઈ ઘટના હોય તેને બહુ જ સારી રીતે ડિસ્ક્રાઇબ રિયાલિસ્ટિકલી કરે તે એક રિપોર્ટ કહી શકીએ આપણે. રિપોર્ટ છે એ ઇન્ફોર્મલ હોઈ શકે, ન્યૂઝપેપર રિપોર્ટ છે, અલગ પ્રકારની કોઈ ઘટનાઓ છે, કલ્ચરલ એક્ટિવિટીઝ છે. ત્યારબાદ ફોર્મલ રિપોર્ટ્સ કે જે ખાસ કરીને ટેકનિકલ રિપોર્ટ્સ, બિઝનેસ રિપોર્ટ્સ વગેરેમાં આવે છે. એઝ આઈ ટોલ્ડ યુ કે અલગ અલગ પ્રકારના રિપોર્ટ્સ છે તમે વર્ડ સાંભળતા હશો અને આ બધા જ પ્રકારો છે એ વારંવાર આપણે જોતા હોઈએ છીએ. પ્રોગ્રેસ રિપોર્ટ હોય, ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ હોય, એક્ઝામિનેશન રિપોર્ટ, સેલ્સ રિપોર્ટ વગેરે પ્રકારના અલગ અલગ રિપોર્ટ હોય છે. દરેક રિપોર્ટનું એક અલગ ફોર્મેટ હોય છે અને તેમાં અલગ પ્રકારની તેમને લખવાની આખી એક સ્ટાઇલ હોય છે. અહીંયા આપણે જે રિપોર્ટની ડિસ્કશન કરીશું તે વધારે યુઝફુલ થાય જનરલ રિપોર્ટ માટે, તેના માટે ડિસ્કશન કરીશું. સૌથી પહેલાં રિપોર્ટ હોય તો તેમાં અમુક કેરેક્ટરિસ્ટિક સમજવાની ખાસ જરૂર છે. કોઈ પણ સારો રિપોર્ટ્સ હોય તો તેમાં એક્યુરેટ અને સ્પેસિફિક ડિટેલ્સ હોવી જોઈએ. સૌથી મહત્ત્વની બાબત ફેક્ચ્યુઅલ. રિપોર્ટ છે એ ફેક્ટ ઉપર આધારિત હોય છે, તો ફેક્ટ એટલે સત્ય બાબત છે તેમાં ખાસ ફોકસ કરેલું હોવું જોઈએ. ઓબ્જેક્ટિવિટી. કોઈ પણ રિપોર્ટ છે તેમાં ઓબ્જેક્ટિવ મીન્સ કે કોઈ પણ પર્સનલ આઈડિયાઝ તેમાં રજૂ ન કરવા જોઈએ. ઓબ્જેક્ટિવ એટલે એક થર્ડ વ્યક્તિ તરીકે તેનું ડિસ્ક્રિપ્શન છે એ કરેલ હોવું જોઈએ. ત્યારબાદ ઇટ શુડ બી ક્લિયર. ક્લેરિટી છે એ ખૂબ મહત્ત્વની ક્વોલિટી છે. તમે રિપોર્ટ વાંચો એટલે તમને એકદમ ક્લિયર થઈ જવું જોઈએ કે આ રિપોર્ટ છે શેના વિશે છે. યસ, ઇટ શુડ બી ઓલ્સો કમ્પ્લીટ. કમ્પ્લીટનેસ છે ઇટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિપોર્ટ કે શરૂઆતથી લઈ અને એન્ડ સુધી છે ઇવેન્ટ તેમાં કવર કરેલી હોવી જોઈએ. કન્સાઇઝ. કન્સાઇઝ મીન્સ કે રિપોર્ટ છે એ બહુ લોંગ ન હોવો જોઈએ. જે કોઈ પણ બાબતો શોર્ટ અને જેને કહી શકાય કે એકદમ પ્રોપર જરૂરી છે માહિતી તેની જ વાત હોવી જોઈએ. વેલ ઓર્ગેનાઇઝડ હોવો જોઈએ અને ગ્રામેટિકલી કરેક્ટ હોવો જોઈએ. તો ધીઝ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ ગુડ રિપોર્ટ. રિપોર્ટ લખતી વખતે આટલી બાબતો ધ્યાનમાં રાખવાની. ત્યારબાદ 6 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. રિપોર્ટ જ્યારે લખીએ ત્યારે આ ક્વેશ્ચન્સ છે તેમાં ઇન્ક્લુડ થાય છે અથવા તો આ ક્વેશ્ચન્સના આન્સર્સ રિપોર્ટની અંદર આવે છે કે નહીં તે જાણવું પણ સમજવું ખૂબ મહત્ત્વનું છે. જેમ કે who, what, where, when, why and how something happens. ક્લિયરલી. તો કોઈ ઘટના, પહેલાં તો તે ઇવેન્ટ, ઘટના શું છે, તે ક્યાં થઈ, કેવી રીતે થઈ અને કોણ મહત્ત્વનો એમાં રોલ પ્લે કરે છે, આ બધી જ બાબતો તેમાં કવર થતી હોવી જોઈએ. ત્યારબાદ રિપોર્ટ્સમાં અમુક પોઈન્ટ્સ ખાસ મારા ધ્યાનમાં આવ્યા છે તે હું અહીંયા રજૂ કરું છું. કે ફર્સ્ટ, અ રિપોર્ટ રિફર્સ ટુ ધ પ્લેસ એન્ડ ડેટ ઓફ એક્શન. ઓકે, સો રિપોર્ટમાં કોઈ પણ પ્લેસ છે અથવા અને ડેટ આ ખાસ યુઝ થતું હોય છે, એમાં આવે. A report is usually written in the past tense. Yes friends, ખાસ ધ્યાન રાખો, રિપોર્ટ છે એ પાસ્ટ ટેન્સમાં, લેંગ્વેજ ટેન્સની દ્રષ્ટિએ પાસ્ટ ટેન્સનો યુઝ વધારે થાય છે. સેકન્ડ થિંગ, પેસિવ વોઇસ છે
તે સેન્ટેન્સીસની અંદર યુઝ થતું હોય છે. પેસિવ વોઇસ દ્વારા વોટ યુ આર ટ્રાઇંગ ટુ ટેલ તમે છે એ પેસિવ વોઇસ દ્વારા જે ઇવેન્ટ છે એને મહત્ત્વ આપો છો. જેમ કે આઈ રોટ મેની બુક્સ એ એક્ટિવ વોઇસ છે, મેની બુક્સ વેર રિટન બાય મી, તો આ પેસિવ વોઇસ સ્ટ્રક્ચર છે જે તમને સારી રીતે ખ્યાલ જ છે. આ ઉપરાંત તમે જોઈ શકો તો ધ ઓબ્જેક્ટ એટલે જે એક્ટિવિટી થાય છે અથવા તો જેના વિશે રિપોર્ટ છે, જે એક્શન છે તે મહત્ત્વનો હોય છે. રિપોર્ટ છે ઇટ શુડ બી એઝ બ્રીફ એઝ પોસિબલ, જેટલો શોર્ટ ટૂંકો હોય એટલો વધારે સારો. ધ ફર્સ્ટ સેન્ટેન્સ ઓફ અ રિપોર્ટ મે બી એન એક્સપાન્શન ઓફ ધ હેડિંગ, જે હેડિંગ હોય છે તેને જ ફર્સ્ટ સેન્ટેન્સ છે એ રજૂ કરી અને આગળ એને ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરે છે. ધ હેડિંગ જનરલી સમરાઇઝિસ ધ રિપોર્ટ, હેડિંગ જે હોય છે, ટાઇટલ જેને કહીએ છીએ, તે રિપોર્ટને એક આઈડિયા આપે છે કે યસ આ રિપોર્ટ આના વિશે છે. ત્યારબાદ રિપોર્ટ ડઝ નોટ ડિસ્ક્રાઇબ ઇમોશન્સ ઓર ફિલિંગ્સ. હા, રિપોર્ટ છે કોઈ પર્સનલ ફિલિંગ્સ હોય, ઇમોશન્સ હોય કે કોઈ ઘટના ઇવેન્ટ પ્રત્યે તમારું પર્સનલ રિએક્શન છે એ ડિસ્ક્રાઇબ કરતું નથી. ઇટ ઇઝ બેઝડ ઓન ફેક્ટ્સ, અને એટલા માટે જ ત્યાં આઈ, મી આવા જે પર્સનલ વર્ડ્સ છે તેનો ઉપયોગ ન થવો જોઈએ. આ બધા પોઈન્ટ્સ સમજ્યા બાદ આપણે એક એક્ઝામ્પલ્સ જોઈએ, જેમ કે સેલિબ્રેશન ઓફ ધ રિપબ્લિક ડે. યસ ફ્રેન્ડ્સ, તો તમે જુઓ છો આ એક ફોર્મેટમાં મેં લખવાનો પ્રયત્ન કર્યો છે. પહેલાં હેડિંગ આવી જાય છે, ત્યારબાદ ડેટ, અને ત્યારબાદ તમે જોશો તો ડિસ્ક્રિપ્શન આપેલું છે. જે ટાઇટલ છે ત્યારબાદ ડેટ્સ તમે જોઈ શકો છો, અને સાથે અમુક જે આપણે શરૂઆતમાં ક્વેશ્ચન્સ પૂછ્યા હતા, હુ, વોટ, વાય, તો આ બધા પ્રશ્ન તમે જુઓ છો આમાં આઈડિયાઝ આવશે. સ્ટાર્ટિંગ પેરેગ્રાફ છે તે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ કહી શકીએ, કે કોઈ પણ ઇવેન્ટનો તમે બ્રીફમાં આઈડિયા આપો છો કે ધ 71st રિપબ્લિક ડે વોઝ સેલિબ્રેટેડ વિથ ગ્રેટ enthusiasm and spirit in the name of the college, મીન્સ કે કોઈ પણ કોલેજમાં ઓન 26th January 2020. તો આ રીતે તમે ફર્સ્ટ સેન્ટેન્સ દ્વારા આઈડિયા આપો છો. ત્યારબાદ ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ સ્ટાફ મેમ્બર્સ હેડ અસેમ્બલ્ડ ઇન ધ ઓપન ગ્રાઉન્ડ નિયર ધ નટરાજ સ્ટેચ્યુ એટ 8 AM ઇન ધ મોર્નિંગ. ઓકે, ધ ચીફ ગેસ્ટ. ત્યારબાદ આવી કોઈ ઇવેન્ટ્સ વિશે વાત કરતા હોય તો ચીફ ગેસ્ટ છે તે જનરલી આવતા હોય છે, તો તેના વિશે તમે લખો છો. સો ધીસ ઇઝ ઓવરઓલ આઈડિયા. ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ ગિવ્સ યુ ઓવરઓલ આઈડિયા ઓફ ધ ઇવેન્ટ, કે શું છે, ક્યારે એ ઘટના બની, કઈ જગ્યાએ, અને હુ વોઝ ધ પર્સન. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ જે આવે છે તેમાં તમે જોઈ શકો, જેને આપણે હાઉ, એટલે આખી ઇવેન્ટ કઈ રીતે થાય છે તેના વિશે. તો તમે આ પેરેગ્રાફ વાંચશો એટલે ખ્યાલ આવશે. ધ કોલેજ સ્ટુડન્ટ સેંગ અ પ્રેયર એન્ડ ધેન ધ પ્રિન્સિપલ વોર્મલી વેલકમ ધ ચીફ ગેસ્ટ એન્ડ રિક્વેસ્ટેડ હિમ ટુ હોઇસ્ટ ધ national flag. As soon as the flag was hoisted, everyone sang the national anthem. So this is what the description, how the entire event was organized. Okay, you can also observe past tense છે, welcomed, requested, hoisted, આ બધા વર્ડ્સ યુઝ થાય છે જે પાસ્ટ ટેન્સમાં આવે છે. તો આખી આ સિસ્ટમેટિકલી તમે જોવો છો કે એક બાદ એક્ટિવિટી છે, આખો રિપોર્ટ છે એ એક બાદ એક ઇવેન્ટ છે એને ડિસ્ક્રાઇબ કરે છે કે કઈ રીતે આખી ઇવેન્ટ છે ઓર્ગેનાઇઝ થઈ છે. સો ધીસ ઇઝ કોલ્ડ ધ બોડી ઓફ ધ રિપોર્ટ. બોડી મીન્સ કે ઇન્ટ્રોડક્શનમાં તમે આપી દીધું કે શું હતું, કઈ જગ્યાએ, અને ત્યારબાદ તમે એને ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરો છો કે સ્ટુડન્ટ્સ પ્રે કરે છે, પ્રિન્સિપલ છે મેસેજ આપે છે, નેશનલ એન્થમ છે એ ગવાય છે, અલગ અલગ રીતે સ્ટુડન્ટ છે એ પરફોર્મન્સ આપે છે. સો ધીસ ઇઝ વોટ ધ બોડી ઓફ ધ રિપોર્ટ. ત્યારબાદ કન્ક્લુડિંગ પેરેગ્રાફ જેને આપણે કહીએ છીએ, અથવા તો એન્ડિંગ, રિપોર્ટને હાઉ ટુ એન્ડ. ફાઇનલી ધ ચીફ ગેસ્ટ એક્સપ્રેસ્ડ હિઝ રિમાર્ક. હી રિકોલ્ડ ધ sacrifices made by our freedom fighters and said that we should make full use this great blessings of being born in a free country and should shoulder the responsibility of taking the nation forward. So this is what the how, with the words of chief guest, the entire event was ended. તમે લાસ્ટમાં એ પણ એડ કરી શકો કે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન થયું અથવા તો કોઈ એક્ટિવિટી બીજી સાથે ઇન્ક્લુડ કરી હોય તો
and then the report can be ended. So this is what a very simple common way of writing a report તમે આ રીતે રજૂ કરી શકો. યસ, આમાં મોડિફિકેશન હોઈ શકે. ત્યારબાદ એક પ્રેક્ટિસ માટે કોઈ ઇવેન્ટ હોય તો તમે કઈ રીતે રિપોર્ટ લખો તેના મેં રિપોર્ટ લખતી પહેલાં એના અમુક પોઈન્ટ્સને આઈડેન્ટિફાઈ કરવા માટે આપેલા છે. જેમ કે રાઇટ અ રિપોર્ટ ઓન ધ સાયન્સ ડે એક્ઝિબિશન ઇન યોર કોલેજ. તો આ ટાઈપનો રિપોર્ટ જો એક્ઝામમાં પૂછાય તો પહેલાં તમે એના પોઈન્ટ્સ આઈડેન્ટિફાઈ કરી જાઓ કે વેન્યુ, ડેટ એન્ડ ટાઈમ, કે કયું સ્થળ છે, તારીખ અને ટાઈમ, આ તમે જે જોયું છે રિપોર્ટમાં તે રીતે. ત્યારબાદ કોઈ ચીફ ગેસ્ટ હોય તેનું તે આવે છે, તેમનું વેલકમિંગ પ્રિન્સિપલ દ્વારા થાય છે. ત્યારબાદ જોઈએ પ્રોસેસ તો ઇનોગ્રેશન થાય. દેન આફ્ટર અલગ અલગ એક્ઝિબિશન્સ થતું હોય ત્યાં ઇન્ટરેક્શન્સ, તેનું એક્ઝિબિશનમાં અલગ અલગ રીતે છે વ્યક્તિઓ મુલાકાત લે છે. અલગ અલગ એક્ઝિબિશન્સની માહિતી કલેક્ટ થતી હોય છે. અને ફાઇનલી આ રીતે એક રફલી મેં પોઈન્ટ્સ મૂકેલા છે તો તમને આઈડિયા આવી શકે કે કઈ રીતે રિપોર્ટ્સ છે એ લખી શકાય. ખાસ ધ્યાન રાખો, રિપોર્ટ એઝ વી ડિસ્કસ્ડ ઓલરેડી કે ડેટ, ટાઈમ, પ્લેસ, કોઈ ઇવેન્ટને ડિસ્ક્રાઇબ કરે છે તો આ બધી બાબતો જરૂરી છે. સો આઈ હોપ કે તમને આ જે લેક્ચર છે તેના દ્વારા રિપોર્ટને લખવામાં યુઝફુલ થઈ શકશે. I wish all the best to all of you. Thank you very much for listening.